ગુજરાતમાં જે પેટ્રોલને લઈને અફવા ચાલતી હતી એમાં સરકારની એક જાહેરાત હતી કે કોઈ પણ વ્યક્તિ જો પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવા આવે ને તો એને પોતાની ગાડીની અંદર જ પેટ્રોલ ભરી આપવાનું, બીજા કોઈ મોટા ડ્રમ લઈને આવે, પીપળા લઈને આવે, કોઈ બીજા મોટા સાધન સામગ્રી લઈને આવે તો એમાં પેટ્રોલ આપવાનું નહીં. તો આ ભાઈએ શું કર્યું, પોતાના બાઇકની ટાંકી જ ઉપાડી લાવ્યા. હવે આ ટાંકી લઈને પેટ્રોલ ભરી જાય, પાછા ઘરે જઈને ટાંકી ખાલી કરી આવે, પાછા એને એ ટાંકી લઈને પેટ્રોલ પંપે પહોંચે સરકારના નિયમ પ્રમાણે. આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો. મિત્રો, તમે જોયું કે આપણા ગુજરાતની અંદર પેટ્રોલને લઈને જે અફવા ચાલી એના બાદ પેટ્રોલ પંપ ઉપર હજારોની સંખ્યામાં ભીડ જોવા મળી. એક બે દિવસ તો ભાઈ કોઈને પેટ્રોલ પણ ન મળ્યું. આ વિડીયો ઘણા બધા વાયરલ થયા. ગુજરાત સરકાર તરફથી એવા સમાચાર મળે છે કે તમે ભાઈ ભાગમદોડ ન કરશો, આપણા જોડે પેટ્રોલનો ઘણો બધો જથ્થો છે તો તમે કેમ પેટ્રોલ પંપ ઉપર લાઈનો લગાવો છો. પણ કોઈ વ્યક્તિ માનતું જ નથી. બધા લોકોના મનમાં એવું જ છે કે પેટ્રોલ પતી જવાનું છે, આપણને પેટ્રોલ નથી મળવાનું. તો બધા લોકો ભાઈ પોતાના બાઇકોની કે ગાડીઓની ટાંકી ફૂલ કરાવે, સાથે સાથે મોટા ડ્રમ કે પીપળા લઈને પેટ્રોલ ભરે. એવામાં ક્યાંક ને ક્યાંક સરકારે એક જાહેરાત કરી હતી કે પેટ્રોલ પંપ ઉપર કોઈએ ભીડ કરવી નહીં અને જે પણ વ્યક્તિ પેટ્રોલ પુરાવા આવે તો એને ભાઈ પોતાના સાધનની ટાંકીની અંદર જ પેટ્રોલ પૂરી આપવાનું. પછી ભાઈ કોઈ મોટા પીપળા લઈને આવે, કોઈ મોટી સાધન સામગ્રી લઈને આવે તો એમાં પેટ્રોલ આપવાનું નહીં. તો આમાંથી ક્યાંક ને ક્યાંક આ ભાઈએ કંઈક આવો જુગાડ લગાવ્યો. આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો. ઘણા બધા લોકો ફની કોમેન્ટો કરી રહ્યા હતા. અને મિત્રો, તમે જોયું કે હજારોની સંખ્યામાં સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા. એમાંથી ઘણા બધા લોકો મોટા પીપળા લઈને આવે, જે મોટા ટેન્કર આવે ને એમાં પણ પેટ્રોલ ભરીને જતા હતા. તો મિત્રો, ક્યાંક ને ક્યાંક સરકારના નિયમ પ્રમાણે આ ભાઈએ આવું કર્યું. હવે આ ભાઈ વિશે તમારું શું કહેવું થાય છે કોમેન્ટ કરીને જણાવતા જજો. અને જે સરકારની જાહેરાત હતી કે ભાઈ પેટ્રોલ પંપ ઉપર કોઈએ ભીડ કરવી નહીં, આવનારા એક બે દિવસની અંદર તમને પૂરતું પેટ્રોલ મળી રહેશે. ભાઈ તમારા વિસ્તારની અંદર પેટ્રોલ ચાલુ થયું કે નહીં એ પણ કોમેન્ટ કરીને જણાવતા જજો. કારણ કે સરકાર તો એવું જ કહે છે કે આપણી જોડે ઘણો બધો જથ્થો છે, પણ અમુક લોકો અત્યારે હાલ જે અફવાના કારણે દોડમદોડ કરી રહ્યા હતા એમના માટે ક્યાંક ને ક્યાંક આવી જાહેરાત પણ કરી હતી. તમારું શું કહેવું થાય છે કોમેન્ટ કરીને જણાવતા જજો.